પાલનપુર ડીસા હાઈવે ઉપર એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં યુવકનું મોત થઈ ગયું। કૃષ્કલ ગામના પાટિયા પાસે બે યુવકો પર હુમલો થયો હતો। એક યુવકનું મોત થઈ ગયું, અન્ય એક યુવકને ઈજા પહોંચી છે। યુવકને માર મારી રૂપિયા, મોબાઈલ લઈ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે। પાલનપુર ડીસા હાઈવે ઉપર બે યુવકો ઉપર હુમલો થયો હતો। કૃષ્કલ ગામના પાટિયા પાસે થયેલા હુમલામાં એક યુવકનું મોત થઈ ગયું, એકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। સુરતથી સમાચાર। સુરતમાં 2 દિવસથી ગુમ એન્જિનિયરનો મૃતદેહ મળી આવ્યો છે। તાપી નદીમાંથી મૃતદેહ મળ્યો। સોફ્ટવેર એન્જિનિયરે નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કર્યાનો ખુલાસો। આત્મહત્યા શા માટે કરવામાં આવી તેની કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ। ઉત્તરાયણ પોલીસે તપાસ શરૂ કરી છે। 2 દિવસ પહેલા ઘરેથી નોકરીએ જવા નીકળ્યો હતો યુવક। મોબાઈલ અને બાઇક કામરેજ પાસે નદી કાંઠેથી મળી આવ્યા હતા। બાદમાં પોલીસે તપાસ શરૂ કરી અને આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તાપી નદીમાંથી મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને પોલીસે કારણ જાણવાનું શરૂ કર્યું છે।